गुरु महाराज की श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट धर्म प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 27 चौपाई नंबर આપણે 13 આવ્યા છે। પકડ નંબર 27 ચોપાઈ નંબર 13 આપણે આવ્યા છે। जो कदी रोए इत है नहीं तो भी एता मता लिया आमर सो अर्श बका हक बिना ले हुज्जत रहे क्यों कर। આ ચોપાઈ લેતા પહેલા આપણે જે ગઈકાલે જે સત્સંગ કર્યો એની અંદર રાજ્ય મહારાજનો હુકમ અને રાજ્ય મહારાજની જે મેહ છે, તો રાજ્ય મહારાજનો હુકમ શું છે, રાજધાનીની મેહ શું છે? હુકમે લિયા ભેખ રૂહ કા, હુકમે આ ભેખ લીધો છે, કયો કે આ તન ધારણ કર્યું છે। હવે હુકમે કેવી રીતે તન ધારણ કર્યું? હુકમે આ તન કેવી રીતે ધારણ કર્યું? તો પરમધામની અંદર કારણે મહાકારણ રાજ્ય પોતાના દિલમાં શું લીધું હતું કે મારી સાહેબી શું છે આ રૂહને ખબર નથી। ધનના દિલની ઈચ્છા મારે મારી સાહેબી બતાવી પડશે, મારી પહેચાન કરાવી પડશે। આ જે ધનીએ પોતાના દિલની અંદર લીધું એ હુકમ છે। અને એ હુકમે જે દિલમાં લીધું એ રૂહોને જે આપી રહ્યા છે, રૂહોને બતાવી રહ્યા છે। જે ધનીએ દિલમાં લીધું એ રૂહોને બતાવી રહ્યા છે, એ હુકમ છે ધનીનો। અને એ આપણને બતાવી રહ્યા છે ધની તો આપણી જે સુરતા જે છે, પરમધામોથી આપણે આવ્યા નથી ને ગયા નથી, પરમધામોથી આપણે આવ્યા નથી ને ગયા નથી, તો આવ્યું છે કોણ? તો આપણી સુરતા આવી છે, જેને આપણે રૂહ કહીએ છીએ। આપણી દ્રષ્ટિ આવી છે, જેને આપણે રૂહ કહી રહ્યા છીએ, પાવર ઓફ કોન્સન્ટ્રેશન જે કહીએ છીએ એ રૂહ। તો એણે આ ભેખ લીધેલો છે એમ કે છે હુકમનો, એટલે કે છે હુકમે લિયા ભેખ રૂહ કા સો ભી હાસી ખુશાલી રૂહન। શા માટે લીધો ભેખ? ધનીના દિલની ઈચ્છા શા માટે થઈ? પહેચાન કરાવે તો આપણને ઈશ્કની લજ્જત મળે, આપણને ઈશ્કની લજ્જત મળે। એટલા માટે હુકમે જે છે એ આ તન ધારણ કરેલું છે। અત્યારે આ જે તન છે એ કોણે ધારણ કર્યું છે? તો હુકમે ધારણ કર્યું છે, કારણ કે આ તન પર આપણને બેસાડેલા છે। આ તો તન નાશવંત છે, પણ રૂહ છે, રૂહનું તન ધારણ કર્યું છે હુકમે। હવે રૂહનું તન શું છે કે આપણને આપણી દ્રષ્ટિ આની પર બેસાડી છે, આ જીવ પર બેસાડી છે, એટલે કે છે હુકમે આ તન ધારણ કર્યું છે। પણ એ શા માટે? તો આપણી ખુશાલી માટે, સુખ આપવા માટે અને આપણી હસી માટે। હવે જે પરમધામને જે ઈશ્કની જે લજ્જત આપવા માટે એ તન ધારણ કર્યું છે, એ હુકમ છે। સુંદર સાથ સમજી લો, અહીંયા બે બારીક વાતો છે કે અહીંયા જે બતાવે છે કે સોબી હાસી ખુશાલી રૂહન, સોબી હાસી ખુશાલી રૂહન, કે જે ઈશ્કની લજ્જત આપવા માટે આ હુકમે તન ધારણ કર્યું છે, એ હુકમ છે। તને ધારણ કર્યું એ હુકમ છે, પણ જે હાસી છે એ ધનીની મેહ છે। જે હાસી છે એ ધનીની મેહ છે। ઈશ્ક રબદ કર્યો, આપણે બધાએ પોતપોતાનો ઈશ્ક વધારે બતાવ્યો, તો હવે તે બેવરો થવો જોઈએ, હવે બેવરો થવો જોઈએ। ધનીએ તો કહી દીધું ભાઈ તમારો ઈશ્ક ભલે વધારે હોય પણ આશિક તો હું છું, પણ આશિક તો હું છું। એ ધનીની મેહ છે, અંદર અંદર ધનીની મેહ છે। એટલે કે છે આની આગલી ચોપાઈ જુઓ તો હુકમ કહાવે ને કે કો दोस्त रखता है, दोस्त रखता हो मैं, या खुदी या हुकम, या खुदी या हुकम, टेढ़ी होय नहीं इनो से। या खुदी धनीनी में अथवा धनीनो हुकम,
તો ધણીનો હુકમ શું છે અને ધણીની મેં શું છે? તો ધણીનો હુકમ શું છે? તો ધણીનો હુકમ ધણીની સાહેબી, ધણીની પહેચાન કરવાનો. જે ધણીએ, જેને આપણે કારણ કહીએ છીએ, કારણ ને મહાકારણ જે છે એ કારણ કહીએ છીએ, કે પોતાના દિલની અંદર ધણીએ શું લીધું હતું? મારે મારી સાહેબી બતાવવી છે, મારી પહેચાન કરાવવી છે. આ ધણીનો હુકમ છે. અને એ હુકમે આ તન ધારણ કર્યું છે. રૂએ આ તન ધારણ કરેલું છે. તન એટલે આ વજૂદની વાત નથી, આની પર આપણી સુરતા બેસાડી છે. ધણીની મેં શું છે? તો ધણીની મેં આપણી હાંસી છે. રાજી મહારાજે કહ્યું, ત્યાં જવાની જરૂર નથી, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. ત્યાં જઈને તમે મને ભૂલી જશો. તો શું કહ્યું? કે અમે તો તમને ભૂલતા હોઈશું. 100 બેર અજમાવી લો, 100 બેર અજમાવી લો. ત્યાં આગળ આપણો જે અહમ હતો, આપણો જે જોશ હતો, કેમ નુરીતન હતું? આપણું નુરીતન હતું. શામાજીના અંગો હતા, વાહેદતની અંદર આપણે બોલી રહ્યા હતા. એ વસ્તુ અહીંયા બોલો તો ખરા કહીએ. તો આપણે ખરા કહીએ એ વસ્તુ અહીંયા બોલો કે 100 બેર અજમાવી લો. એ કોણે કરીને બતાવ્યું આપણને? તો ઇન્દ્રાવતી જે કરીને બતાવ્યું. તો ઇન્દ્રાવતી જે કરીને બતાવ્યું, તો એમનું નામ પણ, ધનનું નામ પણ એમને મળ્યું કે ન મળ્યું? પ્રાણનાથ. અહીંયા છે ખરા કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, તો એ કરીને બતાવ્યું એમણે. હવે શું કે છે કે ધણીનો હુકમ અને ધણીની મેં. તો ક્यों से लेना खुदी हुकम? સાંભળજો સુંદર સાથ. અહીંયા આગળ કયો? સોબી હાસી ખુશાલી રૂહન. બીજું ચરણ સોબી, ચોપાઈ નંબર 7 છે, 27 પ્રકરણની ચોપાઈ નંબર 7 છે, કે ખુદી ખુશાલી રૂહન, સોબી હાસી ખુશાલી રૂહન. હુકમે આ જે ભેખ લીધો છે, આપણી સુરતાને બેસાડી છે, એ રૂએ ભેખ લીધો છે, અહીંયા બેસાડી. તો શા માટે બેસાડી? તો કે એ હાંસી અને ખુશાલી કરવા માટે, જે ઈશ્કની લજ્જત છે એ આપવા માટે અને આપણી હસી કરવા માટે. ત્રીજું ચરણ એના કરતા વધારે મહત્વનું છે. તો ત્રીજું, ક્यों सिर लेना खुदी हुक्म? તો જે રૂ છે એ રૂ છે ધણીની ખુદી, ધણીની મેં ખુદી. અને ધણીનો હુકમ પોતાના સ્થિર પર શા માટે લે? પ્રશ્ન છે આ. શા માટે લે? કેમ ન લેવો જોઈએ? કેમ ન લેવો જોઈએ? કે ધણીનો હુકમ અને ધણીની મેં એ આપણા નેચરની વિરુદ્ધ છે, એટલા માટે ન લેવો જોઈએ. આપણા સ્વભાવની વિરુદ્ધ છે. તો આપણો સ્વભાવ છે શું? તો વાહિદત અને ઈશ્ક. આપણા લક્ષણો પરમધામના છે શું? તો વાહિદત અને ઈશ્ક. આ છે. ધણી આપણને શું આપી રહ્યા છે? તો ધણી સાહેબી બતાવી રહ્યા છે. ધણીના ચરણવિંદ છોડી અષ્ટપહોર 64 ઘડી તું હી તું જે કરનારા હતા, એ આપણે છોડી અને આ માયાની અંદર, આ સાહેબીની અંદર ફસાયા છે. એક આ ધણીનો હુકમ છે. ધણીની મેં કઈ છે? આપણી હાંસી. જે આશિકનો દાવો કર્યો હતો, એ આશિકી ધણી આપણને અહીંયા ભૂલાવી રહ્યા છે. કેમ? કે ધણીએ શું કહ્યું? ભાઈ ભલે તમારો પ્રેમ વધારે, પણ આશિક તો હું છું. હવે જો આશિક હોય તો એ આશિકી નિભાવવા માટે, એ રૂહો આશિક ન બને એટલા માટે શું કર્યું? તો અજાજીનને લાનત આપી અને અબલીસને બેસાડી દીધો. અહીંયા ધણીની મેં લેવાય ખરી? જો ધણીની મેં લો તો એનો મતલબ શું થયો? કે આપણે હારી ગયા. એનો મતલબ શું થયો? કે આપણે હારી ગયા. એટલે ધણીની મેં અને ધણીનો હુકમ અહીંયા લેવાય. એટલે કે જે રૂહ કેવી રીતે લઈ શકે? એટલે કે જે ક્यों सिर लेना खुदी हुक्म. રૂહ આજે છે બંને હુકમ
અને મેં ખુદી ધનીની શા માટે આપણે લઈએ? કારણ શું છે કે આપણી નેચર વિરુદ્ધ છે, આપણા સ્વભાવની વિરુદ્ધ છે. હવે જો આપણા સ્વભાવની વિરુદ્ધ હોય તો આ ન લઈએ. તો કે છે પાક હોય પકડે ચરણ. તો હવે આપણને રૂહ અલ્લાહ ધની આપણને જે આપી રહ્યા છે, બતાવી રહ્યા છે એ નહીં, બતાવી રહ્યા છે એ ધનીનો હુકમ છે. હાંસી માટે એ ધનીની મેખુદી છે. જે બતાવી રહ્યા છે એ નહીં લેવાનું, પણ ધની જે આપી રહ્યા છે એ ધનીનો હુકમ એ છે. ધની तुमको इसको उपजाने करूं से अनेक उपाय. જે ઇલમ ધની આપણને આપી રહ્યા છે, ધનીના દિલની જે અંતર એક જ ઝંખના છે અત્યારે રૂહ અલ્લાહના દિલની અંદર. શું કે હું શું કરું તો મારી રૂહ પાછી આવે, એ ધનીની મેં એ લો. ધનીની મેં અને ધનીનો હુકમ એ જે છે એ લેવાનો છે. જે રૂહ અલ્લાહ પાસે ધનીની મેં અને ધનીનો હુકમ છે એને લો. કેમ એને લેવાનું? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે એ જ આપણી નિસ્બત છે અને એ જ આપણું જીવન છે. આપણી નિસ્બત કોની સાથે છે? રૂહ અલ્લાહ સાથે છે. કહેવાનો મતલબ કે આપણી નિસ્બત કોની સાથે છે? સામાજિક સાથે છે, નથી કે અક્ષર સાથે, સત સ્વરૂપ સાથે. કેમ કે જે કોણ બતાવી રહ્યું છે? તો ધનીનું સત સ્વરૂપ સાહેબી સત સ્વરૂપ બતાવી રહી છે. અને ધનીનો હુકમ પણ ત્યાં છે અને ધનીનું મેં પણ ત્યાં છે. એને ન લો. પણ જે રૂહ અલ્લાહનો હુકમ અને રૂહ અલ્લાહની મેં છે એ મેં લો. એટલે કે જે પાક હોય પકડે ચરણ. તો પાક કેવી રીતે હોય કહી શકીએ આપણે કે જે રૂહ અલ્લાહ જે નિયામત રહ્યા છે, જે ઇલમ આપ્યો છે એની અંદર ડૂબો. તો આપણી અસલ જે રહેણી છે આપણને યાદ આવી જશે. જે ભૂલીને બેઠા છે એ યાદ આવી જશે, અને એ યાદ આવી જશે તો ધનીના ચરણ ધનીના દીદાર થશે. બીજી ચોપાઈ જોવાઈ. હુકમ શું છે એને સમજો. પહેલા હુકમ તો તન મેં સહી. હવે ધનીનો હુકમ છે ક્યાં? તો દ્રષ્ટિ પર, રૂહની દ્રષ્ટિ પર છે. સમજો સુંદર સાહેબ. કેમ કે એક ખેલ જો આપણે આવ્યા છે, ધનીનો હુકમ છે, ધનીની પહેચાન કરે. એટલે ધનીનો હુકમ છે કે તનની અંદર. કયા તનની અંદર? કે રૂહના તનની અંદર છે. આ તન જે કહે એટલે તન કે છે તો આ માયાનું તન ન સમજો. માયાના તન પર ધનીનો હુકમ કદાપી ન હોય શકે. ધનીના દિલની ઈચ્છા ક્યાં હોય? રૂહો માટે હોય, કારણ કે નિસ્બતી છે. એમને ઇશ્કની લજ્જત આપી છે એટલા માટે. તો કે જે હુકમ તો તન में सही और लिए रूह की हुज्जत. આ બંને ચરણ છે એ બંને ચરણ ધનીનો હુકમ, ધનીની મેખુદી, ધનીના બે હુકમ છે અને ધનીની બે મેખુદી છે એ બતાવી રહ્યા છે કે હુકમ તો તન में સહી. ધની જે બતાવી રહ્યા છે એની અંદર ધનીનો હુકમ છે, પણ ઓર લીએ રૂહ કી હુજ્જત. તો જે રૂહ છે એ રૂહ આ બધી નિયામત છે એ કેવી રીતે લઈ શકે? કે જે રૂહ અલ્લાહ જે આપી રહ્યા છે જો એ લેતો. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે આ બ્રહ્માંડની અંદર આપણે અહીંયા આવ્યા છે ખરા, તો આપણા કામનું હોય એને લો, ન કામનું હોય એને છોડી દો. સિમ્પલ. તો આ બ્રહ્માંડની અંદર આપણા કામનું છે શું?
આ બ્રહ્માંડની અંદર આપણા કામનું છે શું? બજારની અંદર આપણે શોપિંગ કરવા ગયા હોઈએ, એક એક્ઝામ્પલ સમજી લો, બજારમાં આપણે શોપિંગ કરવા ગયા હોઈએ, હવે શોપિંગ કરવા ગયા હોઈએ તો આખું બજાર ખરીદીને લાવશો ઘરે? તમારા કામની વસ્તુ હશે એ જ લાવશો, બીજી વસ્તુ લાવશો ખરા તમે? જે તમારા જરૂરિયાતની વસ્તુ હશે એ જ તમે લાવશો, બીજી વસ્તુ તમે જોશો ખરા? પણ ના, બીમાર જરૂર નથી, શા માટે હું લઉં? પણ એનો મતલબ એવું નથી કે વસ્તુ બજારમાં છે તમારે જરૂર નથી પણ બીજાને જરૂર હોય છે એ લેશે. તો આપણી જરૂરિયાતની વસ્તુ અહીંયા છે શું? બ્રહ્મ સૃષ્ટિને અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર જરૂરિયાતની વસ્તુ છે શું? કશું નથી. તો જો કશું નથી તો છતો વળગીને કેમ રહ્યા છીએ આપણે? એમને આ માયાને વળગીને કેમ રહ્યા છે? આ સંસારમાં આપણું કશું છે નહીં, છતો આપણે વળગીને રહ્યા છે. તો બિન જરૂરિયાત વસ્તુઓ લીધી હોય તો આપણે શું થાય? એટલે હુકમ તો તન में सही, हुक्म तो तन में सही और लिए रूह की हुज्जत. તો ધની જે બતાવી રહ્યા છે, આનો મતલબ શું છે બંને ચરણનો? કે ધની જે બતાવી રહ્યા છે એને ન વળગો, ધની જે આપી રહ્યા છે એને વળગો. ધની જે બતાવી રહ્યા છે આપણને એને ન વળગો. એ ધનીનો હુકમ છે ને ધનીની મેખુદી છે એની અંદર. પણ ધની જે આપી રહ્યા છે એમાં પણ ધનીનો હુકમ છે અને ધનીની મેખુદી છે, એને વળગો. ધની જે બતાવી રહ્યા છે એની અંદર આપણી હસી, શોભી હાસી ખુશાલી રોહન, એ આપણી હાસી અને ખુશાલી છે, આપણા માટે છે, આપણી હસીના ખુશાલી માટે છે. અને ધની જે આપી રહ્યા છે, તો ધની જે આપી રહ્યા છે એની અંદર શું છે કે આપણું જે આત્મબળ આપણે જે ભૂલીને બેઠા છીએ એને જાગૃત કરવા પ્રયત્ન કરી રહ્યા છે કે મેરી રૂહ તું આંખે ખોલ, તારું જીવન શું છે તું એ જો. પેલા આંખો ખોલવાની સાંભળે છે કે તું આ બધું ભૂલીને બેઠી છો, તારું ઓરિજિનલ જીવન શું છે તો તું જો. પરમધામની અંદર આપણે શું કરતા હતા એ પણ ધનીએ બતાવી દીધું આપણને. તો એ બતાવ્યો હોય તો પછી એ માર્ગ પર ચાલીએ કે ન ચાલીએ? તો કે છે હિસ્સા ચાહીએ તિનકા, હિસ્સા ચાહીએ તિનકા. કયો હિસ્સો ચાહીએ? કે રૂહનું જે જીવન છે, રૂહની જે ન્યામત છે એ જોઈએ છે. આ બધું નથી જોઈતું અમારે, આ બધું અમારે નથી જોઈતું. કયા દિલ અર્શ મોમીન કા, દિલ કયા ન હુકમ કા. હવે સુંદર સાથ સમજી લો, અહીંયા જુદું બંને બતાવી દીધું છે. કયા દિલ અર્શ મોમીન કા. એટલા માટે કે છે રાજી મહારાજે આપણા દિલને અર્શ કર્યું છે. શા માટે? કે અહીંયા આગળ બે, આ જે તન છે આ તનની અંદર બે ભાગ પડી ગયા છે. આ તનની અંદર બે ભાગ પડી ગયા છે, એક અંતસ્કરણ અને એક દિલ. આ બે ભાગ છે જે પરમધામની અંદર ન હતા. પરમધામ ફક્ત પરમધામની અંદર દિલ હતું, દિલ પ્રજ્વલિત હતું અને અંતસ્કરણ ગૌણ હતું. અહીંયા શું કર્યું છે કે અંતસ્કરણ પ્રજ્વલિત છે, આપણું અંતસ્કરણ પ્રજ્વલિત છે. હવે એ પ્રજ્વલિત કેવી રીતે થયું? તો ધની જે બતાવી રહ્યા છે એના લીધે પ્રજ્વલિત થયું. ધનીનો હુકમ અને ધનીની મેત્યો છે અંતસ્કરણની અંદર છે. પણ ધની જે આપી રહ્યા છે, ધની જે આપી રહ્યા છે એની અંદર ધનીનો હુકમ છે અને ધનીની મેહ છે. એ ક્યાં છે? તો દિલ સાથે છે. રૂહ અલ્લાહ જે આપી રહ્યા છે, એટલે રૂહ અલ્લાહનો સંબંધ દિલ સાથે છે અને ધનીની સાહેબીનો સંબંધ અંતસ્કરણ સાથે છે. ધનીની સાહેબીનું સ્વરૂપ કોણ છે? ધનીની સાહેબીનું સ્વરૂપ છે કોણ? તો અક્ષર બ્રહ્મ, સત્ય સ્વરૂપ. સત્ય સ્વરૂપ કોણ છે? ધનીની સાહેબી છે. તો પરમધામની અંદર સત્ય સ્વરૂપની લીલા છે ખરી?
નથી. તો અક્ષર બંને લીલા છે ક્યાં? તો યોગમાં એના બ્રહ્માંડની અંદર છે. તો યોગમાનું બ્રહ્માંડ છે શું? ધનીનું છે અંતસ્કરણ છે, મંચિત બુદ્ધિ અહંકાર. સત સ્વરૂપ કેવલ સદબ્રહ્મ, કેવલ બ્રહ્મ, સબલિક બ્રહ્મ અને અવ્યાકૃત બ્રહ્મ, જેને આપણે બેહદ ભૂમિ કહે છે, યોગમાનું બ્રહ્માંડ કહે છે. એ છે શું? એ ધનીનું અંતસ્કરણ છે. અને ધનીનું દિલ ક્યાં છે? તો ધનીનું દિલ પરમધામની અંદર છે. તે આપણને દિલમાંથી ઉઠાવીને અંતસ્કરણ અંદર નાખી દીધા છે ધનીએ. સુંદર સાથ, બહુ બારીક વાત છે, અને સમજવા પ્રયત્ન કરો. પરમધામની અંદર, પરમધામ એ ધનીનું દિલ છે. એ દિલમાંથી ઉઠાવી અને ધનીએ પોતાના અંતસ્કરણની અંદર આપણને નાખી દીધા છે. જોતું હવે. પણ હવે આપણે એ કેવી રીતે જોઈ શકીએ? કારણ કે આપણો તો કહેવાનો મતલબ કે જલબીન મછલી, સાંભળજો સુંદર સાથ, મછલીનો સ્વભાવ શું છે? કે પાણી ન રહી શકે, પાણીની બહાર ન રહી શકે. જલબીન મછલી પાણી સિવાય રહી ન શકે. તો આપણે તો હોજ કોસલની મછલીઓ છે. મીન્સ પરમધામની રહેનાવા જે છે, તો પરમધામની રહેવાની હોય એ અહીંયા કેવી રીતે રહી શકે? અહીંયા આગળ તડપે, પણ એ તડપ આપણને આવતી નથી. બહુ સચોટ, બહુ એકદમ સરળ અને સિમ્પલ ભાષા. કે આપણો સ્વભાવ તો શું છે? કે પરમધામની અંદર દિલ સાથેની સંગત છે. રૂહની સંગત કોની સાથે છે? દિલ સાથે છે. તો દિલની અંદર કદાપી માયા ન હોઈ શકે. સુંદર સાથ, બહુ બારીક વાત છે આ. માયા છે ક્યાં? તો માયા અંતસ્કરણની અંદર છે. દિલની અંદર માયા કદાપી નથી. દિલની અંદર માયા કદાપી નથી. દિલની અંદર ફક્ત ઇશ્ક અને વાહિદત છે. આના સિવાય કશું જ નથી દિલમાં. પણ સુંદર સાહેબ, અહીંયા અધૂરું છે. પણ એ સંગત જે છે, એ સંગત અંતસ્કરણની થઈ એટલે આપણને માયા દેખાય છે દિલમાં. નહીં તો દિલમાં માયા નથી. સંગતને કારણે દિલમાં માયા દેખાય છે. ને તો તમે જો દિલની અંદર ઇશ્ક જ હશે અને વાહિદત જ હશે. પણ અંતસ્કરણ સાથે એકરૂપ થઈ ગઈ છે. દિલ એની સાથે, કહેવાનો મતલબ અંતસ્કરણના તાબે દિલ થઈ ગયું છે, એટલે તમને માયા દેખાય છે. પણ એ જ દિલના તાબે જો અંતસ્કરણ થાય તો માયા છૂ પણ નહીં શકે. કારણ કે ધનીની મેં લઈએ છીએ. ધનીની મેં લઈએ છીએ. કઈ? દિલની અંદર લઈએ છીએ, દિમાગમાં નથી લેતા. જો દિમાગની અંદર લઈશું તો મેં થઈ જશે, આવી જશે, આપણી મેં ઉત્પન્ન થઈ જશે. ધનીની મેંથી, સાંભળજો સુંદર સાથ, બહુ બારીક વાત છે. ધનીની જે મેં છે, કઈ? રૂહ અલ્લાહની મેં. રૂહ અલ્લાહની મેં લઈશું આપણે, જો દિલથી લઈશું તો ધનીના ચરણ કમલની અંદર આપણે જાગૃત થઈશું. અને ધનીની મેં જે છે એ અંતસ્કરણથી લઈશું તો બુજરગી આવશે ને મેં પણ આવશે. એટલે કયા દિલ અર્થ મોમિન કા, કયા દિલ અર્થ મોમિન કા, કે મોમિનનું જે દિલ છે એને અર્થ કયો છે? એટલે ત્યાં આગળ શું છે? ત્યાં આગળ શું છે? ધનીની મેં છે. પણ કઈ મેં? બતાવું છું મને, ફરી સમજી લેજો. પણ કે છે હુકમ નથી, એમ કે છે. દિલ કયા ન હુકમ કા, દિલ કયા ન હુકમ. અને આપણે બધા શું કરી રહ્યા છીએ? આપણે બધા શું કહીએ છીએ? કે ધનીના હુકમથી ખડું છે. વિચારો હવે, ધનીના હુકમથી ખડું નથી, કે આપણે એ હુકમને તાબે થયા છે એટલા માટે બોલી રહ્યા છે. આપણે ધની જે બતાવી રહ્યા છે એને તાબે થયા છે એટલા માટે કહે છે કે ધનીના હુકમથી ખડું છે. અહીંયા આગળ તો શું કે છે? કે રૂહના દિલની અંદર તો હુકમ છે જ નહીં. બહુ બારીક વાતો છે.
दिल कहा न हुक्म का, दिल कहा न हुक्म का, देखो ઈનો કા બેવરા. આ બેવરો તમે સમજો. આને જે છે આને સમજવા પ્રયત્ન કરો. વિચાર્યો આની પર વિચાર કરવા પ્રયત્ન કરો કે આપણે છે કયો, કયા હુકમ તલે છે આપણે. હવે જાતે વિચારો કે આપણે કયો હુકમ લઈને બેઠા છે, કઈ મેં લઈને બેઠા છે. આપણે દિલથી વિચાર કરશો તો સમજાશે. હિસ્સે રૂકે હે બકા. હવે શું કે છે? હિસ્સે રૂકે હે બકા. રૂનો હિસ્સો કયો છે? રૂનો હિસ્સો કયો છે? રૂ ક્યાંથી આવી છે? પરમધામથી આવી છે. પરમધામ ક્યાં છે? તો ધનીએ આપણા દિલને પરમધામ બનાવ્યું છે. તો રૂનો હિસ્સો કયો થયો? દિલ થયું. રૂનો હિસ્સો કયો થયો? દિલ થયું. તો દિલ કે છે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. પ્રશ્ન આવે, જાતે કરો. હવે દિલ કે છે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. આગળ જુઓ, મોમિન તન में हुक्म, મોમિન તન में हुक्म, તામે હિસ્સે રૂકે દેખ. એ પણ બતાવી દીધું. ધનીએ આ પણ બતાવી દીધું કે મોમિનોના તનની અંદર હુકમ છે. એમ કે છે તો કે તમે જે હુકમ છે તો જુઓ, તમે આ એને વળગો નહીં. એટલે શું કે છે? તામે હિસ્સે રૂકે દેખ. દિલ અર્સ હક ઇલમ, દિલ અર્સ હક ઇલમ, રૂકી હુજ્જત નામ ભેખ. બહુ જ મહત્વની ચોપાઈ છે. આટલી ચોપાઈ કરતો આ મહત્વની બહુ ચોપાઈ છે. કેમ? અહીંયા શું કહ્યું છે કે રૂનું જે તન છે, સુંદર સાથ બહુ સમજો. તન અને દિલ. તન એટલે શું? આ વજૂદને સમજો. તન એટલે અંતસ્કરણ. કારણ કે આ તો એક ખાલી ખોખું છે. એનું સંચાલન કોણ કરે છે? આ ખોખાનું સંચાલન કોણ કરે છે? તો મન કરી રહ્યું છે. તો જે એ મનની જુદી જુદી અવસ્થાઓ છે એ શું છે? અંતસ્કરણ, જેને આપણે કહીએ છીએ. એ અંતસ્કરણ છે. એ અંતસ્કરણ કોનું છે? રૂહનું છે. હવે સાંભળજો સુંદર સાહેબ, એ પણ રૂહનું છે. કારણ કે પરમધામની અંદર આપણું અંતસ્કરણ છે. લગભગ 2 મહિના પહેલાનો આ પ્રશ્ન હતો. 2 મહિના થયા હશે. 2 મહિના પહેલાનો પ્રશ્ન હતો. રૂહનું અંતસ્કરણ છે? હા, અવશ્ય છે. જો ધનીનું અંતસ્કરણ હોઈ શકે, ધનીનું અંતસ્કરણ છે, તો રૂહનું પણ અંતસ્કરણ છે અને છે. આમાં કોઈ સંશય નથી. જો આપણું અંતસ્કરણ ન હોત તો આપણે ઈશ્કરબદ ન કર્યો હોત. ઈશ્કમાં હતા એટલે ઈશ્કરબદ કરીને બેઠા. એટલે ધનીનું અંતસ્કરણ છે તો આપણું પણ અંતસ્કરણ છે. પણ પરમધામની અંદર એ અંતસ્કરણ ગૌણ હતું. અહીંયા આગળ એ અંતસ્કરણ પ્રજ્વલિત કરી દીધું. પરમધામની અંદર દિલ છે પ્રજ્વલિત હતું અને અંતસ્કરણ ગૌણ હતું. અહીંયા આગળ શું કર્યું? અંતસ્કરણને પ્રજ્વલિત કરી દીધું. હવે આપણને એ સોનાથી કર્યું કે ધનીના હુકમથી અને ધનીની મેથી એ અંતસ્કરણ પ્રજ્વલિત કરી દીધું. હવે ધની આપણને હુકમ આપી રહ્યા છે અને ધની આપણને ધનીની મેહ પણ આપી રહ્યા છે. ઇલમ દ્વારા રૂહ અલ્લાહ આપણને આપી રહ્યા છે. તો એ શા માટે આપી રહ્યા છે? તો એ દિલને પ્રજ્વલિત કરવા માટે આપી રહ્યા છે. એ આપણા દિલને પ્રજ્વલિત કરવા માટે આપી રહ્યા છે. એટલે વારે ઘડીએ ધની કહે છે કે વિચાર્યો, બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરની દ્રષ્ટિ ખોલ. તો રૂહની નજરથી જોવા પ્રયત્ન કર, અસલ અકલથી આની પર વિચારવા પ્રયત્ન. ધની વારે ઘડી આપણને કહ્યું, પણ એ ઈશારા આપણને સમજાયા ન હતા. અહીંયા સમજો, ખુલ્લું બતાવી દીધું. ધની જે બતાવી રહ્યા છે એ રૂહના તનને બતાવી રહ્યા છે, મીન્સ અંતસ્કરણને બતાવી રહ્યા છે. અને જે ધની આપી રહ્યા છે એ ઇલમ અને ઇશ્ક જે આપી રહ્યા છે એ દિલને આપી રહ્યા છે.
એટલે અહીંયા બતાવી દીધું, મોમીન તન में હુકમ, મોમીન તન में હુકમ. મોમીનનું તન શું છે? અંતસ્કરણ. સુંદર સાહેબ, મોમીનનું તન શું છે? અંતસ્કરણ. આ તન મોમીનનું તન નથી, આ પણ મોમીનનું તન અંતસ્કરણ છે. સમજી લો સુંદર સાહેબ. મોમીન તન में હુકમ, તામે હિસ્સે રૂહ કે દેખ, કે રૂહનો એક ભાગ છે કે છે આ, એને તું જો. જે આપણને પરમધામની અંદર આની સમજ ન હતી, જેની સુધ આપણને પરમધામની અંદર ન હતી, અને જો એ પરમધામની અંદર બતાવી શકે એવું હોત તો આ બ્રહ્માંડમાં આપણને ન ઉતાર્યા. કારણ કે પરમધામ તો દિલની સાહેબી છે, શ્યામા મહારાજજીની સાહેબી છે. તેમાં કેવી રીતે હોઈ શકે? આપણે શ્યામાજીના અંગો છે, દિલના સ્વરૂપો છે, ઇશ્કના સ્વરૂપો છે. પણ જે આ ભાગ ખરો આપણો, આપણા રૂહનો આ હિસ્સો ખરો, આ હિસ્સાની આપણને ખબર ન હતી પરમધામની અંદર. એટલે શું કે છે? તામે હિસ્સે, હિસ્સો કોનો છે? તો કે રૂહ કે દેખ, આ રૂહનો હિસ્સો છે, એને તું જોવા. એટલે અંતસ્કરણ છે, રૂહનું અંતસ્કરણ છે, એ તું જો. દિલ અર્થ હક ઇલમ. ધની છે ક્યાં? તો ધની દિલની અંદર છે. ઇલમ છે ક્યાં? તો દિલની અંદર છે. હવે ઇલમ એટલે શું? ઇલમ એટલે વાણી ન સમજો. ઇલમ શું છે? આપણા ઘરની વાતો. આ તો વાણી છે શું? બીજું કશું નથી. મારફત છે શું? આપણા બેડરૂમની વાતો છે, આપણા ઇશ્કની વાતો છે. એ કહી રહ્યા છે કે દિલ અર્થ હક ઇલમ. મોમિન રૂહનું દિલ છે, એની અંદર આ બધી નિયામતો છે. રૂહ કી હુજ્જત નામ બેક. રૂહે આ રીતે તન ધારણ કર્યું છે એમ કે છે. અહીંયા આગળ બંને છે, અંતસ્કરણ પણ છે અને દિલ પણ છે. બતાવી રહ્યા છે તો અંતસ્કરણને બતાવી રહ્યા છે, આપી રહ્યા છે તો દિલને આપી રહ્યા છે. ધની. હવે શું કરીએ છીએ? આપણે દૂધમાં અને દહીંમાં પગ રાખવા દઈએ છીએ. માયા છોડવી નથી. સાંભળજો સુંદર સાહેબ, માયા છોડવી નથી અને પરમધામ જવું છે. મીન્સ અંતસ્કરણે રાખવું છે અને દિલે રાખવું છે. પરમધામની અંદર અંતસ્કરણ છે ખરું? એ ગૌણ છે. એટલે જ્યાં સુધી મન છે નમન નહીં થાય ત્યાં સુધી દિલના દરવાજા ખુલશે નહીં. હવે આ બધું સમજાય છે ધીરે ધીરે? કારણ કે પરમધામનું તો દિલનું છે કામ. દિલ પ્રજ્વલિત થાય તો જ પરમધામની અંદર જવાય. દિલ પ્રજ્વલિત થાય તો જ ધામના દરવાજા ખુલે. ત્યાં આગળ ધની બિરાજમાન છે, દિલની અંદર બિરાજમાન છે ધની. અંતસ્કરણમાં બિરાજમાન નથી, અને આપણે અંતસ્કરણથી આ બધું લઈ રહ્યા છીએ. આપણે બધું અંતસ્કરણથી લઈ રહ્યા છીએ અને કહે છે માયા છૂટતી નથી. છૂટતી નથી કેવી રીતે છૂટે? ધની જે આપી રહ્યા છે એને દિલથી વિચારતા નથી આપણે. કેવી રીતે માયા છૂટે? વિચાર્યો. આપણું જે બાળક કહે છે, સાંભળજો સુંદર સાહેબ, ઉદાહરણ, આપણું જે બાળક કહે છે તો એને દિલની અંદર કેવી રીતે શાંતિથી સાંભળે છે ને દિલમાં કેવી રીતે લઈએ છીએ આપણે. અને કોઈ બીજું આપણને કહેતું હોય, એને એક કાને સાંભળીને બીજા કાને બારે તો બોલ્યા કરશે કે બોલ કરવાની ટેવ પડી છે. પણ જયારે બાળક કહે ત્યારે, કે આપણો પતિ કહે ત્યારે કેવું શાંતિથી સાંભળીએ છીએ, કેવું દિલથી સાંભળીએ છીએ, કેવું દિલમાં લઈએ છીએ. બીજા કહેતો દિલમાં લો છો, પણ તમારી નિષ્પત્તિ તમને કહેતો દિલમાં ચોટ લાગી જાય છે, તો આપણને એ ચોટ લાગતી કેમ નથી? સમજાયું બેનો? કે કેમ નથી ચોટ લાગતી? કારણ કે જે કંઈક આપણે લઈ રહ્યા છે એ અંતસ્કરણથી લઈ રહ્યા છે, અને અંતસ્કરણ નો સંબંધ, સાંભળજો હવે સુંદર સાહેબ, અંતસ્કરણ નો સંબંધ પરમધામની અંદર નથી.
ભલે રૂનો હિસ્સો રહ્યો, અંતસ્કરણ ભલે રૂનો હિસ્સો રહ્યો, પણ એનો સંબંધ પરમધામની અંદર નથી. એટલે અને બીજી રીતે કહીએ તો પોલીસ ઓફિસર જો દંડો લઈને ઘરે આવે તો એની પત્ની પેસવા દે ખરી? ભાઈ બધું તમે બહાર મૂકી ના આવો, અહીંયા કશું નહીં. આ વસ્તુ છે. પરમધામની અંદર જવું હોય તો આ દંડો છે મૂકી દેવો પડશે, અંતસ્કરણ ને નમન કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. આમાં કોઈ સંશય નથી. પરમધામની અંદર જવું હશે, દિલથી ચાલીશું તો જ પરમધામ જવાશે. એટલે રૂના જે બે હિસ્સા છે બતાવી દીધા, એક તનનો હિસ્સો મીન્સ અંતસ્કરણ અને એક દિલ. लेकिन मोमिन तन में हुक्म, मोमिन तन में हुक्म, तामे हिस्से रूके देख, तामे हिस्से रूके देख. કયો હિસ્સો? કે જે પરમધામની અંદર આપણને આની સુધ નથી એ તું જો કે પરમધામની અંદર આની સુધ નથી, આપણને અંતસ્કરણની સુધ નથી એ તું જો કે. હવે પણ દિલ અર્સ હક ઇલમ, દિલ અર્સ હક ઇલમ રૂકી હુજત નામ ભેખ. આ રીતે ધનિયા આપણને બતાવી દીધું છે. હવે અંતસ્કરણમાંથી બહાર ન નીકળીએ એટલા માટે, કારણ કે આપણો સ્વભાવ છે, આપણો સ્વભાવ છે વાહિદત અને ઇશ્ક. સુંદર સાહેબ સાંભળજો, આપણો સ્વભાવ વાહિદત અને ઇશ્ક છે. એટલે જે ધની આપણને આપી રહ્યા છે ને, તો એકવાર આપણે લીધું હોત ને તો તરત આપણો નમન થઈ કે ભાઈ આ તો મારા કામનું નથી અને ચાલી ગયા હોત દિલ તરફ અને આપણે પરમધામ પાછા જતા રહ્યા હોત. પણ ધનીએ શું કર્યું? ધનીએ શું કર્યું? 100 બેર અજમાવી લો, જે આપણે કહ્યું હતું ને 100 બેર અજમાવી લો, અમે તમને નહીં ભૂલીએ. ધનીએ શું કહ્યું હતું? અલસ્તો બેર કુમ યાદ કરો. આપણે સુજાવ ને વલે વલે અમે તો તમને ભૂલતા શું? ધની કહેશે કશો વાંધો નહીં, તમે કેવી રીતે નથી ભૂલતા હું તમને બતાવું છું. એ ધનીની મેં છે. અને એટલા માટે અજાજીલને લાનત આપીને અબલીસને અંતસ્કરણ પર બેસાડે છે, મન પર બેસાડી દીધો છે. આનું કારણ આ છે. અજાજીલને લાનત આપવાની શી જરૂર છે? આપણને ખેલ બતાવો ત્યાં. પણ જેવો ખેલ એમને જે બનાવો હતો એવો ખેલ ન બન્યો હોત અને પરમધામની અંદર પાછા આપણે કૂદતા હોત કે અમે જીત્યા, અમે જીત્યા, અમે જીત્યા. હસી જુઓ, આપણી હસી જુઓ, ધની શું કરી રહ્યા છે આપણને લજ્જત આપવા માટે. હવે આગળ જઈએ. જો કદી રૂહ ઈત હે નહીં. હવે આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી. એટલે કે જો કદી રૂહે ઈત હે નહીં તો ભી એતા મતા લીએ આમર. આપણે પરમધામમાંથી આવ્યા નથી ને ગયા નથી, અને તેમ છતાં પણ આપણે આ ખેલ જોઈ રહ્યા છે અને આ નિયામત લઈ રહ્યા છે. બંને વસ્તુ કરી રહ્યા છે. હવે આપણી હસી છે કયો? જો આપણે પરમધામમાંથી આવ્યા નથી ને ગયા નથી. સાંભળજો સુંદર સાહેબ, તો પરમધામમાંથી આપણે આવ્યા નથી ને ગયા નથી એનો મતલબ કે આપણું જે દિલ છે પ્રજ્વલિત છે પરમધામની અંદર. સાંભળજો સુંદર સાહેબ, બહુ બારીક વાત છે. હવે જો આપણું દિલ પ્રજ્વલિત હોય, પરમધામમાંથી આવ્યા નથી ને ગયા નથી, દિલ પ્રજ્વલિત છે એનો મતલબ, તો પછી ધની જે આપણને આ જે નિયામત આપી રહ્યા છે એમાં એક પલની અંદર આપણે જાગૃત કેમ નથી થતા? અંતસ્કરણને સમાપ્ત કેમ નથી કરતા? કે છે આપણને ગુનો લાગુ નથી પડતો, પણ હવે ગુનો લાગુ પડે છે કે નહીં જાતે વિચારો. પરમધામમાંથી એક બાજુ કહે છે ભાઈ આપણને કેવી રીતે ગુનો લાગુ પડે? કારણ કે આપણે તો આવ્યા નથી ને ગયા નથી. જો આપણે આવ્યા નથી ને ગયા નથી તો પછી ફાર્મસી શા માટે આપણને મળી? આપણી દ્રષ્ટિ શા માટે અહીં આવી? એક ગુનો મોટામાં મોટો છે આપણો. આવે તો એનો વાંધો નહીં, આવ્યા પછી દ્રષ્ટિ પાછી કેમ ન ફરી? પરમધામની અંદર આપણને કશું બતાવે. એક સરસ તમને એક્ઝામ્પલ આપું તમને. સરસ એક્ઝામ્પલ આપો. આપણે ટીવી જોવા બેઠા છીએ. હવે ટીવીની અંદર એવો પ્રોગ્રામ આવી રહ્યો છે કે જે આપણા દિલને ગમતો નથી કે મનને ગમતું નથી, તો એ પ્રોગ્રામ તમે જોશો ખરા? તો એને તમે બેસી રહેશો?
કે એને બંધ કરીને ચાલ્યા જશો? શું કહો છો? એને બંધ કરી દો. તો આ પ્રોગ્રામને તમે બંધ કેમ ન કર્યો? આ જે પ્રોગ્રામ પરમધામની અંદર ધની ચલવી રહ્યા છે એને આપણે બંધ કેમ ન કર્યો? બહુ બારીક વાતો છે. એટલે જો કદી રૂહ ઈત હે નહીં તો બી એતા મતા લિયા અમર, છતો પણ આપણે આ લઈ રહ્યા છે. શું લઈ રહ્યા છે હવે? કે મોમિનનું તન લઈ રહ્યું છે, મોમિનનું દિલ નથી લઈ રહ્યું. અને આ આપણા માટે હસી છે. જો પરમધામમાંથી આપણે આવ્યા નથી ને ગયા નથી, પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી, તો પછી મોમિનનું તન આ કેવી રીતે લઈ શકે? મોમિનનું તન મીન્સ મોમિનનું અંતસ્કરણ, રૂહનું અંતસ્કરણ આ કેવી રીતે ખેલ જોઈ શકે? અને છતો ખેલ બતાવ્યો. ધની આપણને સમજાવી રહ્યા છે, ઉઠાડી રહ્યા છે, છતાં પણ આપણે આ ખેલમાંથી ઉઠતા નથી. દિલને જાગૃત કરવા માટે આટલો બધો પ્રયત્ન કરે છે ધની, છતાં આપણું દિલ છે એ દિલ અંતસ્કરણને સમાપ્ત કરતા નથી અને દિલને પ્રજ્વલિત કરતા નથી. તો ભી એતા મતા લિયા અમર, સો અર્થ બકા હક બિના. હવે સમજો, સો અર્થ બકા હક બિના, કે આપણે જોવા તો બેઠા છે ત્યાં આગળ. જો કદી રૂહ ઈત હે નહીં, સાંભળજો, હવે અહીંયા આવ્યા નથી, ગયા નથી, છતો આ ખેલ જોઈ રહ્યા છે આપણે બધું. હવે જો આ ખેલની અંદર જો આપણા ધની ન હોય, પરમધામની અંદર તો શું હતું, ધની વગર એક પલ નતું ચાલતું આપણને. આપણી રહેણી કેવી છે? તોહિતનો ભાવ હતો રહેણી. પરમધામની અંદર એક પલ માટે આપણે જુદા નથી થયા. ધનીના સાનિધ્યમાં અષ્ટપહોર 64 ઘડી આપણે ત્યાં હતા. તો હવે આ ખેલની અંદર આપણને જે બતાવી રહ્યા છે, જો એની અંદર ધની ન હોય તો એ ખેલ આપણે જોવાય ખરો? તમે ક્યાં ગયા હોય પ્રવાસે ગયા હોય, પણ તમારા ધની સાથે તમે પ્રવાસે જાઓ અને તમારા ધની વગર પ્રવાસે જાઓ, એમાં ફેર હોય નથી હોતો. ધની સાથે તમે પ્રવાસે જાઓ તો તમને અંદર આનંદ મળે છે, અને ધની વગર ગયા હોય તો એક દિલી છે એની વાત. જો એક દિલી નથી એની વાત નથી. આ વાહિદત છે, કારણ કે વાહિદતની વાત ચાલે છે, એક દિલીની વાત ચાલે છે. તો ધની વગર તો આપણને મજા ના આવે, બિચારો માન નથી જવું. તર્ક કહી દો ને. તો અહીંયા આગળ ત્રીજું ચરણ કે છે, સો અર્થ બકા હક વિના, સો અર્થ બકા હક વિના લે હુજ્જત રૂહો ક્યો કર, લે હુજ્જત રૂહે ક્યો કર. કે રૂહો જે છે એ રૂહો ધની વગર આ બધું કેવી રીતે લઈ રહી છે? ખેલ જોવા તો આપણે આયા અહીંયા આગળ, પરમધામમાંથી આવ્યા નથી ને ગયા નથી, અને ખેલ ધની બતાવી રહ્યા છે. હવે જો એ ખેલની અંદર પરમધામમાંથી આવ્યા નથી, મેઇન વસ્તુ પરમધામમાંથી આવ્યા નથી એ છે. કહેવાનો મતલબ કે આપણું દિલ છે પરમધામની અંદર પ્રજ્વલિત છે, અંતસ્કરણ ગૌણ છે. બહુ બારીક વાત છે આ. હવે જો કે છે ધની આપણને જે બતાવી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે એમાં તો ધની છે નહીં. હવે જો એમાં ધની ન હોય અને છતો તમે એને લઈ રહ્યો છો, વળગી રહ્યા છો, તો કેવી રીતે શક્ય છે? એટલે કે જે સો અર્થ બકા હક વિના, સો અર્થ બકા હક વિના, કે તમે જે ખેલ છે એ ખેલની અંદર આપણું ઘરે નથી અને આપણો ધની નથી. આપણું ઘરે નથી અને આપણો ધની નથી. ઘરે નથી અને ધની નથી. હવે જો આ બે વસ્તુ ન હોય તો લે હુજ્જત રૂહે ક્યાં કર, લે હુજ્જત રહે ક્યાં કર, કે પછી આ લઈને રૂહ કેવી રીતે અહીંયા રહી શકે? તમે ક્યાંક બહાર એક સરસ એક્ઝામ્પલ આપો કે તમે પતિ પત્ની છીએ આપણે, અને વાહિદતથી આપણે રહીએ છીએ, ઈશ્ક અને વાહિદત છે. હવે તમે કંઈક બહાર જાઓ, એક દિવસ બહાર જાઓ, તમે તમારા પિયરમાં ગયા, તો જો વાહિદતને એક દિલી હોય તો તમે પિયરમાં તો ગયા, પણ તમારી દ્રષ્ટિ ક્યાં હોય કે અત્યારે આવશે, એટલે તમારી જે માં હોય એને કહો કે ભાઈ હવે મારે તો પાછું જવું પડશે.
હું રાત્રે તો મારા ઘરે જતું રહેવું પડે. તમે રોકાતા નથી. કેમ? કે તમારા પતિ સાથેનો તમારો જે સંબંધ છે, તમારા ઘર સાથેનું જે એટેચમેન્ટ છે, એ તમને ખેંચી લાવે છે. નિસ્બત છે એ તમને ખેંચી લાવે. તો અહીંયા આગળ શું કરી બતાવ્યું છે કે જો કદી રૂહે ઈત હે નહીં, અહીંયા તો આપણે છે નહીં, તો આપણે તો પરમધામની અંદર છે. હવે પરમધામની અંદર છે તો દિલ પ્રજ્વલિત છે, મીન્સ વાહિદત અને ઇશ્ક આપણી ગઈ નથી. અને વાહિદત અને ઇશ્ક આપણી ગઈ નહીં હોય અને છતાં પણ આપણે આ બધું લઈ રહ્યા છીએ. શું? આ માયા લઈ રહ્યા છે. કહેવાનો મતલબ આ માયા લઈ રહ્યા છે. ધની જાગીશું પહેલા પહેલો જ પ્રશ્ન પૂછશે કે ભાઈ ખેલ કેવો લાગ્યો? ધની એ આપણને અત્યારથી ચેતવી રહ્યા છે. એ માયા લઈ રહ્યા છે. હવે ધની શું કહી રહ્યા છે? મહામતી શું બતાવી રહ્યા છે? હવે કે તું પરમધામ કે મીન્સ તારા ધામ અને ધની વગર તું એક પલ નથી રહી શકતી. તું ધામ અને ધની વગર એક પલ નથી રહી શકતી. અને આ ખેલની અંદર તો ધની છે ને કે ધામે નથી, તો પછી આને તું કેવી રીતે લઈ શકું? આ ખેલને તું કેવી રીતે લઈ શકું? એ અહીંયા બતાવી રહ્યા છે. એટલે કે સો અર્થ બકા હક વિના લે હુજ્જત રહે ક્यों કર? કેવી રીતે રૂહ રહી શકે અહીંયા આગળ? એતા મતા રૂહ કા હુકમ કે દરમિયાન. કેમ? હવે ધની બતાવી રહ્યા છે. એતા મતા રૂહ કા હુકમ કે દરમિયાન तिनका जोड़ा चाहिए जो हक आगू होसी बयान. एता मता रूह का. હવે અહીંયા શું કહે છે સાંભળજો. એતા મતા રૂહ કા. હવે રૂહનો આ ભાગ છે, હિસ્સો છે. આ રૂહનો હિસ્સો છે. તો કયો હિસ્સો છે? અંતસ્કરણનો હિસ્સો છે. જે અંતસ્કરણ પરમધામની અંદર જે ગૌણ હતું એને ધની બતાવી રહ્યા છે, એને પ્રજ્વલિત કર્યું છે. અને એ હુકમ કે છે કે હુકમ કે દરમિયાન, હુકમ કે દરમિયાન. હવે હુકમ શું અહીંયા થયો? તો હુકમ શું થયું કે દિલને ગૌણ કરી દીધું અને અંતસ્કરણને પ્રજ્વલિત કરી દીધું પરમધામની અંદર. આ હુકમ. અને એ આપણો હિસ્સો છે. એવું ના માનશો કે આપણો અંતસ્કરણ નથી. એ આપણો હિસ્સો છે, આપણો ભાગ છે. એટલે એતા મતા રૂહ કા હુકમ કે દરમિયાન तिनका जोड़ा चाहिए. હવે અહીં આગળ જે બતાવી રહ્યા છે तिनका जोड़ा चाहिए. શા માટે? જો હક આગુ હોસી બયાન. કે હવે આ ખેલની અંદર કહેવાનો મતલબ કે આ અંતસ્કરણની અંદર આપણે જે ખેલ જોઈ રહ્યા છીએ, જો આપણે આપણું અંતસ્કરણ ગૌણ કરી અને જો દિલની તરફ ગયા હોત તો આ ખેલ જોયો હોત ખરા? કે આ બધી જ ચર્ચાઓ જે છે, આ બધી જ વાતો પરમધામની અંદર થશે. ચિંતા ન કરો. આ બધી જ વાતો પરમધામની અંદર થશે. એટલે ત્યાં જઈને પાછા આપણે પરમધામ જઈને પાછા એવું ન કહેતા કે આ તો તમે બતાવ્યું નતું આવું. તો ધની આપણને આ પણ બતાવી દે છે. કશું બાકી નથી રાખતા. કેમ ભીતરના ચક્ષુ ખોલવાના, કેમ મનને નમન કરવાનું, કેમ દિલથી વાતો લેવાની, ધનીની વાતો દિલમાં કેમ લેવાની. ધની વારે ઘડી આપણને કહી રહ્યા છે વાણીની અંદર કે તું ભીતરના ચક્ષુ ખોલ, બાહ્ય દ્રષ્ટિ બંધ કર. વારે ઘડી કહી રહ્યા છે. પણ આપણે તો શું એક જ વળગી રહ્યા છે, ઉપની છે મૂળ ધની થતી આ માં કેવી રીતે છૂટે. આપણે આ જ લઈને બેસી રહ્યા છીએ. અને આ બધી જ વાતો પરમધામમાં થશે. ચિંતા ન કરશો.
જો હક આગુ હોશી બયાન, જો હક આગુ હોશી બયાન, બધી વાતો થશે અને ત્યારે ધની બેઠા બેઠા હસશે આપણી પર. હું તો તને બતાવું, કહેવાનો મતલબ આપણે એનું ઉદાહરણ આપ્યું હતું. હું તો તને બતાવું, પણ તે લીધું શા માટે? હું તો તને આપું. હું તને એક વસ્તુ છે, આનું એક સરસ ઉદાહરણ આપું. આવું જે ઉદાહરણ ના પાય પણ આપું કે ભાઈ ચલો આપણે મળી રહ્યું છે, ચાલો શું તો ઝેર મફત આપે છે તો આપણે ઝેર લઈએ છીએ ખરા? ભાઈ મફત મળી રહ્યું છે ખાવાનું, તો ચલો, તો ઝેરે મફત આપે છે, કેમ નથી લેતા એને? તો શું કે ના ભાઈ અમારે ન જોઈએ, કેમ ન જોઈએ? જોઈ લે તો મરી જાય માણસ, એનું સમાપ્ત થઈ જાય. તો મરવું નથી એટલા માટે ઝેર નથી લેતા. તો અત્યારે આ ઝેર લઈ રહ્યા છે એનું શું? આ ઝેર મળી રહ્યું છે ને આપણને, આપણા માટે તો પોઈઝન છે. આંખલક માટે એમનું જીવન છે, પણ આપણા માટે તો પોઈઝન છે. છતાં આપણે એને વળગી રહ્યા છીએ. આ મોટામાં મોટી હસી છે. કહેવાનો મતલબ કે આપણે જે કંઈક કરી રહ્યા છે એ આપણા નેચર વિરુદ્ધ કરી રહ્યા છે, અને એ આપણી હસી છે. પરમધામની અંદર આપણી આપણી આપણો નેચર શું છે, મીન્સ આપણા લક્ષણો શું છે? વાહિદત અને ઈશ્ક. અને એને ભૂલીને બેઠા છીએ આપણે, એની વિરુદ્ધ જઈને. હવે એક બાજુ આપણે દાવો કરીએ આપણે પરમધામમાંથી આયા નથી ને ગયા નથી, તો ગુનો કેવી રીતે લાગુ પડશે? તો આપણને જ્યારે બતાવી રહ્યા હતા ફાર્મસી આપીને આપણી દ્રષ્ટિ ફેરવી, તો આપણે કેમ તરત જાગૃત ન થઈ ગયા? ત્યાં આગળ કેમ જાગૃત ન થઈ ગયા? આવું શું જોઈ રહીશું એમ કરીને? ધની અમારે નથી જોવું. સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, તે સમય કેમ ન કહ્યું આપણને? અને અહીંયા આગળ આવીને કહી રહ્યા છો, અને પાછા કહી રહ્યા છો એનો વાંધો નહીં, અને પાછું માગી રહ્યા છે ઇશ્ક દીજો માહે. તો આ મોટી હસી છે કે નહીં? સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास, इश्क दीजो माहे. કોને કહી રહ્યા છે આપણે? શું માગી રહ્યા છે અને કોને કહી રહ્યા છે? ધની બેઠા બેઠા હસે છે, ધનીને કહી રહ્યા છે. તો ધની કહે છે તું તારી આંખો તો ખોલ, તો તને સમજાવશે કે આ શું છે અને શું નહીં. મેરી રૂહ તો આંખે ખોલ, તે તેરે કાનો સુધી, કે તેરે કાનો સુધી હક બકા કે બોલ. આ બધું સાંભળે છે છતાં તું જાગૃત કેમ નથી થતો? अपनी निस्बत जान के, તારી નિસ્બત છે તો પછી તારી નિસ્બત જો હોય તો એને તું કેમ નિભાવતી નથી? એમ હાસી ન હોસી હુકમ પર, હાસી હુકમ પર નહીં થાય. હાસી ન હોસી હુકમ પર, એ હાસી રૂહો પર. તો આ હાસી હુકમ પર કેમ નહીં થાય અને રૂહો પર થશે? હુકમ છે ક્યાં? તો હુકમ છે, સુંદર સાથ યાદ રાખજો આ બધી વસ્તુઓ. હુકમ છે ક્યાં? તો હુકમ છે રૂહોના તન પર છે. હુકમ છે ક્યાં? તો હુકમ છે રૂહોના તન પર છે. તો કે હાસી હુકમ પર નહીં થાય, રૂહોના તન પર નહીં થાય. હાસી રૂહો પર હાસી થશે. બહુ બારીક વાતો છે આ સમજવા જેવી વસ્તુ છે. તો હુકમ રૂહોનું તન છે શું? રૂહોનું તન શું છે? તો અંતસ્કરણ. અંતસ્કરણ પણ હાસી નહીં થાય, એ દિલ પર હાસી થશે. રૂહ પર, મીન્સ રૂહ છે ક્યાં? તો રૂહોનું દિલ. એટલે રૂહના દિલની અંદર હક, ઇલમ અને આપણી નિયામત બધી છે. કેમ? આપણો સામાજીના અંગો છે એટલા માટે. સામાજીનો પરમધામની અંદર દિલનું સ્વરાજ્ય છે. રાજ્યના દિલનું સ્વરાજ્ય છે ક્યાં? દિલની સત્તા છે ક્યાં? તો પરમધામની અંદર. અને અંતસ્કરણની સત્તા છે ક્યાં? તો યોગમાયાના બ્રહ્માંડની અંદર. આપણે અહીંયા બીજી રીતે જોઈએ તો સત સ્વરૂપનું લીલા છે ક્યાં? તો યોગમાનું બ્રહ્માંડ. સત સ્વરૂપ છે કોણ? રાજ્ય મહારાજનું અંતસ્કરણ.
રાજ્ય મહારાજની આનંદ સ્વરૂપની લીલા છે ક્યાં? તો પરમધામની અંદર. રાજ્ય મહારાજનું પરમ આનંદ સ્વરૂપ છે શું? રાજ્ય મહારાજનું દિલ. એટલે અંતસ્કરણ અને દિલ અને દિમાગનો આ ખેલ છે. તો કે જે હસી તમારા દિમાગ પર નહીં થાય, હસી તમારા દિલ પર થશે. કેમ? કે ધની સાથેનો આપણો ઈશ્ક છે, વાહિદત છે. તો તારી વાહિદત ગઈ ક્યાં? તારો ઈશ્ક ગયો ક્યાં? 100 બે રજવાયેલા ધની અમે તમને નહીં ભૂલીએ, તો આ તું કેમ ભૂલી ગઈ? તું જે ખેલ જોઈ રહી હતી એ ખેલમાં હું તો હતો નહીં, તારું ઘર પણ ન હતું, છતાં પણ તું એ ખેલ તે જોયો કેવી રીતે? એ હસી હશે જ નહીં થાય. મારા અને ઘર વગર, તારા ઘર વગર અને મારા વગર, તો એ કેવી રીતે જોવા ગઈ? વાહિદત. સંસારનું એક ઉદાહરણ જો કે સંસારની અંદર પતિ પત્ની વાહિદતથી એકદિલીને પ્રેમથી રહેતા હોય, તો પછી પતિ પત્ની છે એ પતિને મૂકીને કોઈ પણ વસ્તુ જોવા જાય ખરી? બહુ મહત્વની વસ્તુ છે આ સંસારનું ઉદાહરણ જુઓ ને, સંસારના જીવડા તમે જુઓ ને, જો વાહિદત છે ત્યાં આગળ સંસારની અંદર જો પ્રેમ છે ને, જો સુખીથી રહેતા હોય, પ્રેમથી રહેતા હોય, પત્ની પતિ કોઈ દિવસ નોક જોક ન થતી હોય, એવા ફેમિલીની વાત છે. રોજ ઝઘડા થતા હોય એની વાત નથી આ. પણ આવું જે રહેતા હોય એ પોતાના પતિને મૂકીને બહાર જાય ખરી? કઈ વિચાર્યો તો આપણે પતિને અને ઘરને મૂકીને બધું શું જોઈ રહ્યા હતા, શું કરી રહ્યા હતા? આ હસી છે આપણી. એટલે કે છે હુકમ પર હાસી નથી, રૂહ પર હાસી છે. એટલે અંતસ્કરણ પર હાસી નથી, દિલ પર હાસી છે. કારણ કે આપણું સ્વરૂપ કયું છે? દિલનું સ્વરૂપ છે, રૂહનું. એટલે સામાજીના અંગો એટલા માટે કહે છે, રાજ્ય મહારાજના તન અને શામાજીના અંગો શા માટે કહે છે? આની પાછળનું કારણ કે શામાજીના અંગો મીન્સ આ ઈશ્કના સ્વરૂપો છે. આપણે રાજ્ય મહારાજના તન ઈશ્વરી સૃષ્ટિ પણ છે. આ ઈશ્વરી સૃષ્ટિ માટે લાગુ નથી, ઈશ્વરી સૃષ્ટિ માટે હોતી નથી, કારણ કે તો એમનું જીવન છે. અંતસ્કરણ ઈશ્વરી સૃષ્ટિનું અંતસ્કરણ પ્રચલિત છે, દિલ એનું ગૌણ છે. એટલા માટે એમને ઈશ્કની શુદ્ધ નથી, એટલા માટે ઈશ્ક જોવા માંગ્યો એમણે. રાજ્ય મહારાજના તન ઈશ્વરી સૃષ્ટિ પણ છે અને બ્રહ્મ સૃષ્ટિ પણ છે. તો બ્રહ્મ સૃષ્ટિ છે તો એ ઈશ્કના સ્વરૂપો છે, મીન્સ દિલનું સ્વરૂપ છે, દિલનો ભાગ છે. અને આ અંતસ્કરણનો ભાગ છે ઈશ્વરી સૃષ્ટિ. એટલે ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, હકીકતનું જ્ઞાન લઈને ચાલશે. બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફત લઈને ચાલશે. કેમ? કે રાજ્યની પહેચાન શું છે એ સમજ નથી, તો એ સૂઝ પડશે. રાજ્યની સાહેબી શું છે એ લેશે, અને એ સાહેબી જોઈ સાહેબી છોડ કે છે ને તું આશિક મેરા બન જા. તો આ સાહેબી છોડી અને આપણે આશિક બનવાનું છે, ધનીને નહીં કહેવાનું. આપણે જે ભજન બનાવ્યું છે એમાં તો શું કહ્યું છે? ધનીને કહી રહ્યા છે, પણ ધનીને નહીં, ધની આપણને કહી રહ્યા છે. તો હવે આ સાહેબી છોડ દે, મારી સાહેબીમાં કશું નથી, તું મારી આશિક બની જા. ધની તો આશિક બનીને આપણા દિલમાં બિરાજમાન છે, તો એ આશિક કેમ ના બને? એ તો આશિક છે, એમની આશિક નિભાવી. આ બધી નિયામત આપી, તુમકો ઇસકો બજાવને કરું છું અનેક ઉપાય. કોણ કરી શકે? આશિક હોય એ જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. આશિક હોય એ જ કરી શકે. એટલે ધની તો પોતાની સાહેબી છોડી અને આશિક બનીને આવ્યા છે. હવે ધની આપણને કહે છે કે તું આ સાહેબી છોડી દે અને તું મારી આશિક બની જા. રૂહોને કહે છે, પણ આપણે તો બસ ચાલ્યા કરે છે, તો ચાલવાનું. એટલે હાસી ન હોસી હુકમ પર હે હાસી રૂહો પર. તો હાસી હુકમ પર કેમ નથી અને રૂહો પર કેમ છે? સમજી લો. આપણે તો એક બાજુ દાવો કરીએ છીએ કે આપણે તો પરમધામમાંથી આવ્યા નથી ને ગયા નથી, તો આપણી પર હાસી કેવી રીતે થાય? પણ હાસી કેમ થાય છે એની પાછળનું કારણ શું છે? કે મારા વગર તું આ બધું કેમનું જોઈ રહી? તારા નેચર વિતર તું આ શું કરી રહી છું? એટલા માટે હાસી છે. જાકો ગુના પહોંચ્યા ખિલવતે. કેમ ગુનો ખિલવતે પહોંચ્યો?
એની પાછળનું કારણ શું છે? આપણો ગુનો પહોંચી ગયો. એની પાછળનું કારણ કે આપણા નેચર વિરુદ્ધ આપણો જે સ્વભાવ હતો, વાહેદત અને ઈશ્ક હતો, એને છોડી અને આ માયાને વળગી રહ્યા છે. એટલે આપણા પેલો ગુનો પહોંચી ગયો આપણો. વાહ રે મારી રૂહ. બેઠા બેઠા હસી રહ્યા છે. जाको गुना पहुंचा खिलवते कहे कलाम अल्लाह યો કર. વાણીની અંદર આ બતાવી દીધું છે, કુરાનની અંદર આ બતાવી દીધું છે. કુરાન આ રીતે કહી રહ્યું છે. વિચાર કરો, આપણે આયા નતા એ પહેલા કુરાને આ બતાવી દીધું છે કે આ ખેલની અંદર આપણે આવું કરવાના છે, અને કરીને બેઠા. તો મહત્વની વસ્તુ શું છે? ધનીનો હુકમ શું છે? ધનનો હુકમ છે કયો? અને ધનીની મેં છે કયો? ધનીના બે હુકમ બતાવ્યા અને બે મેં બતાવી. તો ધની આ ખેલ ક્યાં ખેલી રહ્યા છે? ધનીએ પરમધામની અંદર ફાર્મસી કેમ આપવી પડી? આ બધા રહસ્ય છે ને, હવે ધીરે ધીરે બધા ખુલી જશે. આ બધા પ્રશ્નો છે એ બધા ઓટોમેટિક ખુલી જશે. કેમ ફાર્મસી આપવી પડી? કેમ ધનીએ આ ખેલ પરમધામની અંદર જે ખેલ ખેલતા હતા એ રીતે ન બતાવી શક્યા? પરમધામની અંદર જે રીતે ખેલ ખેલી રહ્યા હતા એવો જ ખેલ આપણે સમજ્યા, પણ એનાથી આ વિરુદ્ધ ખેલ છે. કારણ કે પરમધામની અંદર જે ખેલ ખેલી રહ્યા હતા એ બધા જ ખેલ દિલથી ખેલતા હતા. આ ધની આ જે ખેલ ખેલી રહ્યા છે એ અંતસ્કરણથી ખેલી રહ્યા છે. આટલો ફેર છે. અને એ અંતસ્કરણ પરમધામની અંદર ન ચાલે એટલા માટે ફાર્મસી આપી અને આપણી સુરતાને એ મોકલી. પણ આપણી સુરતાને અહીંયા મોકલી તો એ સુરતાએ તો સમજ પડી જો ને, ખેલમાં આવી તો કરી, પણ આની અંદર રસ શા માટે થઈ ગઈ? તું તે તારું વાહેદત અને ઈશ્ક, તું ધની વગર આ કેવી રીતે જોઈ શકે છે? તારા ઘર વગર કેવી રીતે તું રહી શકે છે? આ પ્રશ્ન આપણને થતો કેમ નથી? આ પ્રશ્ન આપણને થતો કેમ નથી? અને એ મોટામાં મોટી હસી છે. એટલે ધનીના હુકમ પર હસી નથી, રૂહ પર હસી છે. કારણ કે એ એનું જીવન છોડી અને બીજા જીવનની અંદર રલ થઈ ગઈ છે, એની અંદર પડી ગઈ છે. એટલા માટે એટલે કે છે હજુ તો આપણે અહીંયા છીએ, પેલો ગુનો પહોંચી ગયો ખિલવતની અંદર. કારણ કે ત્યાં બેઠા પાડે છે ને, આ ભાઈ જો આપણે ખેલ ન જોયો હોત, એનો બહિષ્કાર કરી દીધો હોત તરત ને તરત, તો આપણો ગુનો ન પહોંચ્યો હોત. અને છતો પણ ધની આપણી પર મહેર કરી રહ્યા છે અને ચેતાવી રહ્યા છે. ચેત સકો ચેત્યો, આ હસી ન કરાવો, આ હસી ન કરાવો. અહીંયા પણ ધન અને ધામમાં પણ ધન થાવ. એ પણ ધની કહી રહ્યા છે, પણ છતાં આપણી આંખો ખુલતી નથી અને સત્સંગ પત્યો નથી ને ફટાફટ બધા અંતસ્કરણ ચાલુ થઈ ગયું. અહીંથી હતું 50% દિલથી ચાલી રહ્યું છે અને 50% અંતસ્કરણ, કારણ કે કામ સાથે કરી રહ્યા છે અને સાંભળી રહ્યા છે. દ્રષ્ટિ ક્યાં છે? કામની અંદર છે. ચેત સકો ચેત, વિચારો આની પર, વિચાર્યો. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. હાંસી ન હોસી હુકમ પર, એ હાંસી રૂહો પર, જાકો ગુના પહોંચા ખિલવતે, કહે કલામ અલ્લાહ યો કર, કહે કલામ અલ્લાહ યો કર. બોલો શ્રી પ્રાણ ત્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ, સર્વ સુંદર સાથના ચરણોं में प्रणाम करता हूं. प्रणाम जी.